નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 એમાં હિન્દી વિષય ભણીશું. તો એની અંદર આપેલું છે પઢો ઓર રંગ ભરો, એટલે કે વાંચો અને રંગ પૂરો. તો ઓ છે, શું છે? ઓ. ઓ એટલે ઓખલી, ઓખલી એટલે ખાંડણી. હવે બાજુમાં આપેલું છે ઓ છે ઓઢણી, ઓઢણી એટલે ઓઢણી. જેમ તમારી મમ્મી કે બેન ચણિયાચોળી પહેરતી હશે, એની ઉપર દુપટ્ટો હોય છે, એને શું કહેવાય? ઓઢણી કહેવાય. શું કહેવાય? ઓઢણી. હવે પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો, એટલે ઓ છે એ તમારે ગૂંટવાનો છે અને લખવાનો છે. હવે અક્ષર પઢો ઓર લીખો એટલે કે અક્ષર વાંચો અને લખો, એટલે કોસે સ્રો સુધીની બારાક્ષરી છે. આ એટલે કે કો, ખો, ઘો એ બારાક્ષરી દરેક વિદ્યાર્થીએ પોતાની ચોપડીની અંદર મેં જેમ લખેલી છે એવી જ રીતે દરેક વિદ્યાર્થીએ લખવાની રહેશે. હવે પઢો, શીખો ઓર લીખો એટલે કે વાંચો, શીખો અને લખો, એટલે કે અશોક, મોના, મોહન, સોના, ગોપી, રોજ, ડોલી, ઓજ. એટલે આ શબ્દો તમારે બોલવાના છે અને લખવાના છે. હવે ઓ से शुरू होने वाले शब्द को राइट करो, એટલે કે ઓથી શરૂ થનારા શબ્દને સાચું કરો. એટલે ઓલે, તો ઓલે છે એની અંદર તમારે સાચાની નિશાની કરવાની છે. પછી ઓજલ, તો ઓજલની અંદર પણ સાચાની નિશાની કરવાની છે. હવે ઝરોખા, તો એની અંદર કરવાનું નથી. ઓઢણી, તો ઓઢણીની અંદર કરવાનું છે સાચાની નિશાની. પછી ઓટના, તો ઓટનાની અંદર સાચાની નિશાની કરવાની. હવે ઓ કો તીર કી દિશા મેં પઢકર બનાવો, એટલે કે ઓને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. એટલે કે ઓખલી, ઓઢણી, ઓમ, ઓલે, ઓજલ, ઓટના. એ મેં જે લખ્યું છે ચોરસ ખાનામાં એવી રીતે તમારે લખવાનું રહેશે. હવે ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લીખો, એટલે ચિત્ર ઓળખીને નીચે એનું નામ લખો. એટલે કૌંસમાં આપેલું છે ખરગોશ, ઢોલક, મોટર અને મોર. તો મોર છે, મોરનું ચિત્ર છે, ત્યાં મેં મોર લખેલું છે. સસલાનું ચિત્ર છે, તે સસલાને હિન્દીમાં શું કહેવાય? ખરગોશ. પછી ઢોલને શું કહેવાય? ઢોલક. પછી કારને શું કહેવાય? મોટર. હવે ઔ, ઔ, ઔ એટલે કે ઓરત, ઓરત એટલે સ્ત્રી. પછી ઔ એટલે ઔષધ, ઔષધ એટલે દવા. હવે ઔ છે વાંચો અને લખો, તો એ પણ તમારે જેમ ઓની જેમ જ તમારે ગૂંટવાનો છે અને લખવાનો છે. હવે અક્ષર પઢો ઓર લીખો એટલે કે અક્ષર વાંચો અને લખો. તો કૌ, ખૌ, ગૌ, ગૌ, ચૌ, છૌ, જૌ, જૌ, ટૌ, ઠૌ, ડૌ, ઢૌ, અણૌ, તૌ, થૌ, દૌ, ધૌ, નૌ, પૌ, ફૌ, બૌ, ભૌ, મૌ, યૌ, રૌ, લૌ, વૌ, સૌ, 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 હૌ, ક્ષૌ, જ્ઞૌ, ત્રૌ, સ્રૌ. તો કૌથી સ્રવ સુધી આ બારાક્ષરી તમારે બોલવાની છે અને લખવાની છે. 3 વાર મેં જે લખેલી છે એવી જ રીતે દરેક વિદ્યાર્થીએ પાના નંબર 44 પર લખવાની રહેશે. હવે બાજુના પત્તા ઉપર એટલે કે બાજુના પાના ઉપર પઢો, શીખો ઓર લીખો એટલે કે વાંચો, શીખો અને લખો. તો કોણ, ગૌરી ઓર મૌસમ, ગૌર, મૌસી, ફોરન, કૌશિક. આ શબ્દો છે એ તમારે બોલવાના
અને નોટબુકમાં પણ લખવાના અને ચોપડીમાં પણ લખવાના રહેશે. બાજુ નીચે એની નીચે આપેલું છે અવસે શુरू होने वाले शब्द को રાઇટ કરો, એટલે કે અવથી શરૂ થનારા શબ્દને સાચું કરો. મોર, તો મોરની અંદર સાચું આવે નહીં. પછી ઔષધ, તો ઔષધની અંદર સાચાની નિશાની આવે. કૌર, તો કૌરની અંદર ના આવે. પછી ઔષધ, તો ઔષધની અંદર સાચાની નિશાની આવે. પછી ઔરત, તો ઔરતની અંદર તો સાચું કરેલું છે. પછી ફોરન, તો ફોરનની અંદર સાચાની નિશાની આવશે નહીં. હવે બાજુમાં અવકો તીરકી દિશા મેં પઢકર શબ્દ બનાવો, એટલે કે અવને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. એટલે કે ઓર, તો ઓર તો બનાવેલું છે. પછી ઓરત, ઔષધ, ઔષધ, પછી ઔજાર અને ઔલાદ, એ બધા શબ્દો મેં જે બનાવ્યા છે એવી રીતે તમારે ચોરસ ખાનામાં બનાવવાના રહેશે. હવે ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લીખો, એટલે કે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. એટલે કે નૌકા, હથોડા, ખીલોના, કૌવા. તો નીચે ખીલોના એટલે કે રમકડું, તો ખીલોના. કાગડો એટલે કૌવા. પછી હોડી એટલે નૌકા. પછી હથોડી એટલે કે હથોડા. હવે પઢો ઓર રંગ ભરો, એટલે કે વાંચો અને રંગ પૂરો. અમ એટલે કે અંગૂર. પછી બાજુમાં તો એટલે કે અંડા અને માથા મીંડે છે એટલે કે પઢો ઓર લીખો, વાંચો અને લખો. માથે મીંડે એટલે કે અને ઉપર વિસર્ગ કહેવાય એટલે કે તો એ તમારે બોલવાનો છે અને ગૂંટવાનો છે. હવે એ જ બારાક્ષરી વાળી અક્ષર પઢો ઓર લીખો, એટલે કે કમથી શ્રમ સુધી આ બારાક્ષરી મેં જેમ લખેલી છે એવી જ રીતે દરેક વિદ્યાર્થીએ બોલવાની છે અને 3 વાર દરેકે ચોપડીમાં પણ લખવાની રહેશે. હવે પઢો, શીખો ઓર લીખો, વાંચો, શીખો અને લખો. એટલે કે અંબા, મંદિર, હંસ, ગંગા, બંદર, પતંગ, તિરંગા, નારંગી. આ બધા શબ્દો તમારે બોલવાના છે અને લખવાના છે. હવે એના નીચે આપેલું છે અમસે શુरू होने वाले शब्द को સાચું કરો, એટલે કે અમથી શરૂ થનારા શબ્દને રાઇટ કરો. અંગૂર, તો અંગૂરમાં સાચું છે અંશ, તો અંશમાં સાચાની નિશાની કરવાની. મંડી, તો એમાં નહીં કરવાની. ચંદા, તો એમાં પણ નહીં કરવાની. અંગાર, તો અંગારમાં કરવાની. પછી કંધા, તો કંધામાં કરવાની રહેશે નહીં સાચાની નિશાની. હવે એની બાજુમાં આપેલું છે અમકો તીરકી દિશા મેં પઢકર શબ્દ બનાવો, એટલે કે અમને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. એટલે કે અંડા, તો અંડામાં તો છે જ. પછી અંગૂર, અંબર, અંશ, અંત અને અંદાજ. આ બધા તમારે ચોરસ ખાનામાં મેં જેમ શબ્દો બનાવીને લખેલા છે એવી જ રીતે તમારે પોતાની ચોપડીમાં લખવાના રહેશે. હવે ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લીખો, એટલે કે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. પતંગ, ઝંડા, બંદર, નારંગી. તો ઝંડા, તમે ઝંડો તો જોયેલો જ છે ને. 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટની અંદર આપણે સ્કૂલની અંદર ફરકાવીએ છીએ તે ઝંડા. પછી પતંગ, તો પતંગ પણ તમે બધાએ જોયેલો છે. પછી નારંગી, પછી બંદર, બંદર એટલે કે વાંદરો, નારંગી એટલે કે મોસંબી. આ તમારે લખવાનું રહેશે. હવે પઢો ઓર રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. એટલે કે અહ એટલે કે નમઃ,
નમઃ એટલે કે પ્રણામ. પછી બાજુમાં આપેલું છે અહ એટલે કે છ એટલે છ. હવે પઢો ઓર લીખો, વાંચો અને લખો. અહ, આ તમારે અહવાળી બારાક્ષરી છે એ તમારે ગૂંથવાનું છે અને લખવાનું છે. બાજુમાં આપેલું છે અક્ષર પઢો ઓર લીખો એટલે કે અક્ષર વાંચો અને લખો. તો કહ, ખહ, ગહ, ગહ, ચહ, છહ, જહ, જહ, ટહ, ઠહ, ડહ, ડહ, અણહ, તહ, થહ, દહ, ધહ, નહ, પહ, ફહ, બહ, બહ, મહ, યહ, રલહ, વહ, વહ, સહ, 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 હહ, ક્ષહ, જ્ઞઃ, ત્રહ, સ્રહ. આ બારાક્ષરી દરેકે પોતાની નોટમાં અને ચોપડીમાં લખવાની રહેશે. હવે અહીં આપણી આખી બારાક્ષરી 50 પાના નંબર સુધીની અથી અહ સુધીની બારાક્ષરી અહીં સ્વરવાળી પૂરી થાય છે. પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પણ અહીં હિન્દીમાં પૂરો થાય છે. તો દરેક વિદ્યાર્થીએ મેં જે કંઈ કીધું છે નોટની અંદર અને ચોપડીની અંદર એ દરેક વિદ્યાર્થીએ લખવાનો રહેશે અને મોઢે બારાક્ષરી પણ કરવાની રહેશે. જે કંઈ ચોપડીમાં રહી ગયેલું છે એની PDF કરીને તમને લેસનમાં મોકલી આપવામાં રહેશે. નમસ્તે.